विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર, હું છું તમારો મિત્ર રવિ અને આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસ્તુત થઈ રહેલા આજના વિશેષ વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અર્થાત, હે પ્રભુ, આ સૃષ્ટિમાં સૌ સુખી થાઓ, સૌ રોગમુક્ત બનો, સૌનું કલ્યાણ થાવ અને કોઈ પણ જીવને દુઃખ કે પીડા ભોગવવી ન પડે તેવી પ્રાર્થના સાથે આપણા આજના એપિસોડનો આપણે પ્રારંભ કરીએ. મિત્રો, જ્યારે વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તબીબી વિજ્ઞાન માને છે કે જો આપણી આસપાસની જીવસૃષ્ટિ અસુરક્ષિત કે બીમાર હશે તો માનવજાત પણ ક્યારેય રોગમુક્ત રહી શકશે નહીં. પશુઓમાં થતા રોગોનું સમયસર નિદાન અને વેટરનરી સાયન્સનું આધુનિક સંશોધન તે માત્ર પ્રાણીઓ માટે જ નહીં પણ સમગ્ર માનવ સમાજને મોટી મહામારીઓથી બચવા માટે અનિવાર્ય છે. તો ચાલો આ મહત્વપૂર્ણ વિષયના વિવિધ પાસાઓને સમજીએ અને શરૂ કરીએ આપણી સફર જ્ઞાનથી વિજ્ઞાનની. આજના વૈજ્ઞાનિક સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ કાંકરિયા ઝૂના નિવૃત્ત ડિરેક્ટર અને હાલમાં પ્રાણી સંગ્રહાલયના સલાહકાર તરીકે કાર્યરત ડૉક્ટર આર.કે. સાહુ. ડૉક્ટર સાહુ કાંકરિયા ઝૂ અમદાવાદના પૂર્વ ડાયરેક્ટર છે અને તેમણે યુકે તથા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ઝૂ મેનેજમેન્ટનું વિશેષ શિક્ષણ મેળવ્યું છે. તેઓ સાઉથ એશિયન ઝૂ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. વાઘના આવાસ માટે દેશમાં પ્રથમવાર ઇકો ફ્રેન્ડલી જીઓથર્મલ એર કન્ડિશનિંગ સિસ્ટમની નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ તેમને કેન્દ્રીય ઝૂ સત્તા મંડળ તરફથી પ્રશંસાપત્ર મળેલું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારો અને અમદાવાદ એરપોર્ટ રનવે પરથી અતિ જોખમી પ્રાણીઓનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવા બદલ તેમને પ્રતિષ્ઠિત નગર પ્રતિભા એવોર્ડ અને મેયર એપ્રિસિએશન લેટરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર સાહુ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર. મિત્રો, મનુષ્ય પોતાના દર્દને શબ્દોમાં વર્ણવી શકે છે, જ્યારે પ્રાણીઓ કંઈ બોલી શકતા નથી. આવા સંજોગોમાં વન્યજીવો કે પાલતુ પ્રાણીઓમાં રોગ અથવા ઈજાનું સચોટ નિદાન કરવું કેટલું પડકારજનક હોય છે, અને ખાસ કરીને જ્યારે કોઈ સંક્રામક એટલે કે ચેપી રોગ ફેલાય ત્યારે તેની સારવારમાં કઈ સાવચેતી રાખવી પડે છે. તો આવો આ વિષય પર કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ ડૉક્ટર સાહુ પાસેથી. જેવી રીતે અગર આપણે જોઈએ કે મનુષ્યની અંદર જે માં છે, માં પોતાનું જે બાળક હોય છે એ શરૂઆતથી બોલતો નથી, પણ માને બધી ખબર પડે કે બાળકને પેટ દુખે છે કે શું થાય છે, એ મુજબ એ પછી બાળકને એ વસ્તુ આપે છે. તે જ પ્રકારે પ્રાણીઓ જે છે એમને ત્યાં જે પ્રાણી સંગ્રહાલયમાં એનિમલ કીપર, વેટનરી ડૉક્ટર કે જે અમારા બીજા સ્ટાફ કામ કરતો હોય એમને બધી ખબર પડે છે કે આ પ્રાણીને શું તકલીફ છે. અને એ એક તો શોખ છે એ લોકોને, અને બીજો જે છે એ એનિમલ સાયકોલોજી જાણે છે. ત્રીજો એ છે કે જે એમનો નોર્મલ બિહેવિયર છે, જે દરરોજ જે એક્ટિવિટીઝ છે એમની, એ બિહેવિયર અગર એબનોર્મલ થાય તો આપણને ખ્યાલ આવે કે આ જે પ્રાણી છે એને કોઈ તકલીફ છે. ત્રીજો છે કે આપણે જ્યારે એને કોઈ ખોરાક આપીએ અને એ ખોરાક નહીં લે, બરાબર, બાકી દરરોજ તો જ્યારે આપણે ખાવાની વસ્તુ આપીએ તો પ્રાણીઓને કે કોઈ બી બાળક જે ભૂંકો હોય ત્યારે આપણે ખાવાની વસ્તુ આપે તાત્કાલિક ખાવાનું ચાલુ કરે. અને એક વસ્તુ છે કે આપણે જે પ્રાણીને કોઈ ખોરાક આપી અને એને ખોરાકને સૂંઘીને છોડી દીધો, કોઈ ઇન્ટરેસ્ટ નહીં, તો એનાથી ખ્યાલ પડી જાય કે પ્રાણીને કોઈ તકલીફ છે. તકલીફનો મતલબ એ પણ નથી કે પ્રાણીએ ખોરાક નહીં લીધી તો એ બીમાર જ છે. બીજા અન્ય કારણસર બી એ ખોરાક નથી લેતા, જેવો કે એમને સપોઝ કોઈ અત્યારે બ્રીડિંગ સિઝન ચાલતી હોય અને ત્યારે એ લોકો ખોરાક લેવાનું બંધ કરે કેમ કે એમનો હાર્મોન લેવલ વધારે હોય, એ માટે અનકમ્ફર્ટેબલ ફીલ કરે ત્યારે પણ ખોરાક લેવાનું બંધ કરે છે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો અમે જે છે પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય પ્રાણી સંગ્રહાલયોને શીખવાડ્યો
કે કોઈ પ્રાણી અગર ખોરાક 1 કે 2 દિવસ નહીં લે એ માટે એને બીમાર માની લેવાનો નથી. અમારે ત્યાં અમે દરરોજ પ્રાણીને જે ખોરાક આપીએ છીએ એનું રજિસ્ટ્રેશન કરીએ છીએ, કયા પ્રાણીને કેટલી ખોરાક આપી અને એ પ્રાણીએ કેટલી ખોરાક ખાધી. અને એ દર વર્ષે રેકોર્ડિંગમાં છેલ્લા 5 વર્ષના રેકોર્ડમાં અમે જોયો કે એક પર્ટિક્યુલર ટાઈમિંગમાં ઓક્ટોબર ટુ ફરવરીમાં, ખાસ કરીને ઓક્ટોબર નવેમ્બરમાં, લાયન એન્ડ ટાઈગરમાં મેલ અથવા ફિમેલ 4 કે 5 દિવસ ખાવાના ઓછા લે છે અથવા એની અંદર ઓછો રસ રાખે છે. જ્યારે સ્મેલિંગ કરે છે અને આખા પાંજરાની અંદર મેલ જે બાજુ એ બાજુ ફિમેલ ઇન્ટરેસ્ટ લે અને ફિમેલ છે એ બાજુ મેલ ઇન્ટરેસ્ટ લે અને સ્મેલ કરે છે, તો એનો મતલબ એ છે કે એમનું હાર્મોન લેવલ હાઈ છે ને એમની અત્યારે સાયકલ ચાલે છે, બ્રીડિંગ સિઝન છે, તો ત્યારે પણ એવો બનતો હોય. અને જો અગર બીમાર હોય તો બીમારમાં એવો છે કે એ લોકો સુસ્ત હોય છે, બેસી જાય છે, અને અગર જો એમને ઠંડી લાગતી હોય તો એમના જે હેર છે એ થોડા ફૂલી જાય છે. અને જો અગર એ એમને રેસ્પાયરેટરી ટ્રેકની ઇન્ફેક્શન હોય તો એમના જે નાક છે કે મોઢા છે એની અંદરથી લિક્વિડ આવતો હોય બહાર. બરાબર. અને જો ટેમ્પરેચર વધારે હોય તો એનો નાક ઉપર સુકાઈ ગયેલો હોય, એમના પછી ટોયલેટ ડિફિકેશન એમને પ્રોપર કર્યો છે કે નહીં, પછી એની કન્સિસ્ટન્સી કેવી છે, એના ઉપર પણ અમને ધ્યાન આવી જાય. એ માટે દરેક સમયે પ્રાણીને સારી રીતે સમજીને એ પ્રકારે એમને સારવાર આપવામાં આવે છે. સારવારમાં પણ અમારે ધ્યાન રાખવું પડે છે કે પ્રાણી અપસેટ ના થાય, કેમ કે તમારે સિંહ કે બાઘને ઇન્જેક્શન લગાવવું હોય એ માટે ટ્રેન્ક્યુલાઇઝેશન કરવાની જરૂર નથી. એમને એમ ઇન્જેક્શન તમે કઈ રીતે લગાવી શકો, એ માટે સ્ક્વિઝિંગ કેજ હોય છે. અને આપણે ત્યાં એક ઓટોમેટિક સ્ક્વિઝિંગ કેજ બનાવ્યો છે, હાઇડ્રોલિક, ભારતમાં ફર્સ્ટ ટાઈમ. એની અંદર સિંહ કે બાઘને લઈએ અને પછી સ્ક્વિઝિંગ કેજમાં એ સ્ક્વિઝ થાય, પાંજરો નાનો થઈ જાય પાર્ટીશનથી અને 1 ફીટમાં જઈને ઓટોમેટિક રોકાઈ જાય અને એની અંદર બાઘ કે સિંહ હોય એ માટે ટર્ન ના થઈ શકે, બરાબર, ફિક્સ થઈ જાય. એ માટે પછી જે એમને તમે બ્લડ લેવું હોય તો લઈ શકાય, ડ્રીપ ચડાવવી હોય તો ચડાવી શકીએ, ઇન્જેક્શન પણ લગાવી શકીએ. પર એનાથી પણ પ્રાણી અપસેટ થાય છે, બરાબર. એને નથી ગમતો કે એને કોઈ કંટ્રોલ કરે, તો અમે એક નવી ટેકનોલોજી શોધી છે જેના જે ટ્રેન્ક્યુલાઇઝિંગ ડાર્ટ હોય છે એની અંદર એન્ટીબાયોટિક ભરીને ડિસ્ટન્સથી શૂટ કરીને એમને સામાન્ય કોઈ વસ્તુ અથડાઈ હોય એવું લાગે અને દવાઈ એમના શરીરમાં જતી રહે છે, તો પ્રાણી અપસેટ પણ નહીં થયો અને એને દવાઈ મળી ગઈ. એ માટે તાત્કાલિક એની ખાદ્ય ખોરાકી ચાલુ કરી દે છે અને એની બીમારી ઠીક પણ થઈ જાય છે. પછી ઓર વિશેષ કામગીરી અમે એવી કરી કે જેટલા પણ અમારે ત્યાં પ્રાણીઓ છે એ જ્યારે સ્વસ્થ હોય કે બીમાર પડે એ માટે અમે જ્યારે એમને ચેકિંગ કરીએ ત્યારે બ્લડ લઈ લઈએ અને બ્લડમાંથી અમે એમની અંદર એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ, કલ્ચર એન્ડ સેન્સિટિવિટી લગાવીને દરેક પ્રાણીનો એક ફાઇલ તૈયાર કરી છે નામજો. તો અમને એ પણ ખબર છે કે કયા સિંહ કે બાઘને કઈ પ્રકારનો એન્ટીબાયોટિક આપવાનો. બરાબર. જનરલી એવો થાય છે કે કોઈ વન્ય પ્રાણી હોય અથવા તો ડોમેસ્ટિક હોય, બીમાર પડે તો એની અંદર ટ્રીટ એન્ડ ડાયગ્નોઝ થેરેપી જે છે એ મુજબ કરવામાં આવે છે કે આજે એક એન્ટીબાયોટિક આપ્યો, 3 દિવસ સુધી આપ્યો, ઠીક નહીં થયો, પછી એન્ટીબાયોટિક બદલી દીધો. એનાથી અનનેસેસરી મેડિસિન લોડ વધવાથી એમના લીવર ઉપર તકલીફ થાય, કિડની ઉપર તકલીફ થાય. પર અમે સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપીએ છીએ કે કયો એન્ટીબાયોટિક એમના માટે ઇફેક્ટિવ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેથી એની અંદર અનનેસેસરી મેડિસિન લોડ ના પડે અને એ લોકો વધારે સારી રીતે સ્વસ્થ રહી શકે. વિશેષમાં એક વસ્તુ સમજવા જેવી છે કે મનુષ્ય જે છે એની પોતાની ઇમ્યુનિટી લૂઝ કરી છે, બરાબર. અમે એસીમાં રહીએ છીએ, સારી કન્ડિશનમાં રહીએ, વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ કે હાથ ધોઈએ, એ અમને કરવો જોઈએ હાઇજીન માટે. પણ ફક્ત હાઇજીન જ કરવાનો એ પણ ઇમ્પોર્ટન્ટ નથી. એનાથી અમારી જે ઇમ્યુનિટી પાવર લૂઝ થાય છે, જ્યારે પ્રાણીઓની ઇમ્યુનિટી પાવર ખૂબ જ છે, એ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાથી એ લોકોને બીમારીઓ વધારે થતી નથી. અને પ્રાણી સંગ્રહાલય તો ખાસ કરીને જે છે કે વન્ય પ્રાણીઓ છે એમની ઇમ્યુનિટી ખૂબ જ સારી છે. અને પ્રાણી સંગ્રહાલય સ્વસ્થ પ્રાણીઓને રાખવાની જગા છે, ત્યાં બીમાર પશુ પક્ષીઓ નથી રાખતા. અને અગર બીમાર પડે તો ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો પ્રિવેન્ટિવ મેજર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર કે અમે વેક્સિનેશન છે, ડિસઇન્ફેક્શન્સ છે ઇન્ક્લોઝર્સના, પછી ડીવર્મિંગ છે, એ અમે ટાઈમલી અમે એનો શેડ્યુલ બનાવ્યો છે કે કઈ મેડિસિન્સ મીન્સ તો ખાસ કરીને વેક્સિનેશન કોઈ વર્ષમાં થાય. કોઈ અમારો એવો પણ છે કે એન્ટી પ્રોટોઝોઅલ પણ અમે આપીએ છીએ, બરાબર, જેનાથી ટ્રિપેનોસોમિસિસ આ બધું નહીં થાય. એ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મારા 36 વર્ષના કાર્યકાળ દરમિયાન કોઈ પણ ડિસીઝનો આઉટબ્રેક થયો નહીં, કેમ કે અમે પ્રિવેન્ટિવ મેજર્સ એટલા બધા લગાવીએ છીએ, બરાબર. જ્યારે અમારે ત્યાં તો માઇગ્રેટરી બર્ડ પણ આવે છે, લગભગ 1500 થી 2000 પક્ષીઓ 5-7 પ્રકારના, અને 6 મહિના સુધી વૃક્ષો ઉપર હોય છે, રાઈટ. પણ અમે એ પક્ષીઓને પણ ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ
કે એની અંદર કોઈ પક્ષી અગર સડનલી મરીને પડી જાય તો એનો અમે પશુપાલન ગુજરાત રાજ્યને મોકલીને પીએમ કરાવીએ કે આની અંદર કોઈ વાયરલ ડિસીઝ તો નથી. સસ્પેક્ટેડ લાગે તો એને પછી ભોપાલમાં વાયરોલોજી લેબ પણ એનું ટેસ્ટિંગ કરાવીએ છીએ. અને દર વર્ષે રૂટીનમાં પ્રાણી સંગ્રહાલયના પાંજરાની અંદર મૂકવામાં આવેલા જે પક્ષીઓ છે, વોટર બર્ડ્સ ખાસ કરીને, એના રેન્ડમ સેમ્પલિંગથી અમે વાયરોલોજી ટેસ્ટ કરાવીએ છીએ. અને અત્યાર સુધી અમારે ત્યાં કોઈ પણ વાયરસ રેકોર્ડેડ નથી. એ ખૂબ સારી બાબત છે. આજે વિજ્ઞાન જગતમાં એક શબ્દ ખૂબ ચર્ચાય છે, ઝૂનોટિક ડિસીઝ, એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાતા રોગો. સામાન્ય નાગરિક તરીકે આપણે આ સંક્રમણ વિશે કેટલી જાગૃતિ રાખવી જોઈએ અને રોજિંદા જીવનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, આ વિષય પર જાણીએ ડોક્ટર સાહુ પાસેથી. જ્યારે ઝૂનોટિક ડિસીઝેસનો નામ આવે એ માટે દરેક માણસની દિમાગમાં એક જ વસ્તુ આવે છે કે પ્રાણીઓમાંથી થતી મનુષ્યમાં રોગો. પણ એકચ્યુઅલી એવો નથી. પ્રાણીને પણ મનુષ્યના રોગો લાગુ પડી જાય. બરાબર. કોઈ મનુષ્ય બીમાર હોય તો એ પ્રાણી પણ બીમાર કરી શકે અગર એ ઝૂનોટિક ડિસીઝ છે તો. ઓકે. અને એનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ટ્યુબરક્યુલોસિસ. ઓકે. અથવા તો જ્યારે કોરોના કાળ હતો ત્યારે એની અંદર COVID-19 પણ એક કોઝ હતી કે અગર જે સપોઝ એનિમલ કીપર જે પ્રાણીઓના રખરખાવ કરે, એમના પાંજરાની સફાઈ કરે, ખોરાક આપે અને એને કોવિડ હોય તો એ પ્રાણીને પણ થઈ શકે. રાઈટ. કેમ કે પ્રાણી તો આઇસોલેશનમાં રહેતા હોય, એકદમ પાંજરાની અંદર છે, એ બહાર ફરવા જતા નથી. જ્યારે એનિમલ કીપર જે છે એ તો આખા ગામમાં ફરે છે. બરાબર. સપોઝ અત્યારે બર્ડ ફ્લૂ કે કોઈ થાય તો ત્યારે અગર જો બર્ડ ફ્લૂ થાય અને કોઈના ઘરમાં પક્ષીઓ હોય અને એમને ત્યાં બર્ડ ફ્લૂ થઈ ગયો હોય તો એ મનુષ્ય મારફતે પ્રાણી સંગ્રહાલયમાં પણ આવી શકે. ઓકે. એ માટે અમારે એ પણ ધ્યાન રાખવું પડે કે અમારા જે એનિમલ કીપર છે એ સ્વસ્થ છે કે નહીં. બરાબર. અગર જો કીપરને કોઈ એવી બીમારી છે જે ઝૂનોટિક છે તો એ પ્રાણીઓમાં જઈ શકે. તો ઝૂનોટિક ડિસીઝીસ જે છે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે ઘણી બધી બીમારી છે જેની અંદર COVID-19 પણ હતો, રેબીઝ પણ છે, બીજી ઘણી બધી છે, બર્ડ ફ્લૂ છે. તો એ બીમારીઓ એકબીજાને લાગુ ના પડે એનો આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લગાવવા જોઈએ. પ્રાણી સંગ્રહાલયમાં તો અમે કીપરની તપાસ કરીએ છીએ. પણ મનુષ્ય જે છે એ આ પ્લેનેટ ઉપર એકલો પ્રાણી એવો નથી કે જે એ એકલાનો હક છે. બધા પ્રાણીઓનો હક છે. એમની સંખ્યા અમારા કરતાં વધારે છે. એમના ઉપર પણ અમારે ધ્યાન રાખવું જોઈએ. તો અત્યારે ઝૂનોટિક ડિસીઝ આઉટબ્રેકનું મુખ્ય કારણ ડિફોરેસ્ટેશન્સ છે, એન્ક્રોચમેન્ટ છે. કેમ કે કન્ટેનમેન્ટ એરિયાઝ જે છે, જે વન્ય પ્રાણીઓ વનમાં રહે એમની અંદરની જે બીમારીઓ છે એ એમની અંદર રેઝિસ્ટન્સ પાવર હોવાથી એ લોકોને અફેક્ટ નથી કરતી. બરાબર. પણ જ્યારે અમે એમને ત્યાં જઈએ ત્યારે એ બીમારી અમને લાગી જાય પછી આપણે દોષ આપીએ કે પ્રાણીઓના લીધે થઈ ગઈ. તો ઇન્ક્રોચમેન્ટ અમારે નહીં કરવો જોઈએ. જે ફોરેસ્ટ ટેરિટરીઝ છે જે ડિક્લેર કરેલા છે સેન્ચુરીઝ નેશનલ પાર્ક, એની આજુબાજુ જે માનવ વસ્તી છે એના ઉપર અમારે ધ્યાન રાખવું જોઈએ. પછી ત્યાં માનવ જ્ઞાતિ જે છે એની સાથે જે એ લોકોએ પ્રાણી રાખ્યા છે, પાલતુ પશુ પક્ષી, અને અનસાયન્ટિફિકલી રાખતા હોય એ માટે એ વન્ય પ્રાણીઓ વન વિસ્તારમાં પણ એન્ક્રોચમેન્ટમાં જાય, ત્યાં જઈને ઘાસ ખાય અને એમની અંદરની બીમારીઓ વન્ય પ્રાણીઓને લાગુ પડી જાય. વન્ય પ્રાણીઓની અંદર કોઈ બીમારી હોય જ્યારે એ રિઝર્વાયર છે એમની અંદર બીમારીના લક્ષણ નહીં દેખાતા હોય અને ત્યાં એમની અંદર સપોઝ એમને ટોયલેટ કરી, બાથરૂમ કરી અથવા એમની સેલાઈવા પડી અને એની અંદરથી બીમારી લઈને પેલો પ્રાણી આવે અને એ ઘરે આવે ડોમેસ્ટિક અને એમાંથી આપણે દૂધ કે એમના સંપર્કમાં જે મનુષ્ય આવે પછી એની અંદર બીમારી આવી જાય. બરાબર. તો આપણે એક બેરિયર રાખવો જોઈએ કે વન્ય પ્રાણીઓનો જે સ્થળ છે એ સ્થળમાં ડોમેસ્ટિક પ્રાણીઓ એન્ક્રોચમેન્ટ ના કરે, મનુષ્ય એન્ક્રોચમેન્ટ ના કરે. એ માટે જે રિઝર્વાયર છે એ ત્યાંના ત્યાં રહે, એની બીમારીઓ આપણે ત્યાં સુધી ના પહોંચે. એ માટે એકબીજાનું ધ્યાન રાખવાની જરૂર છે. અને જે પેરીફેરીમાં લોકો રહે છે એમને ત્યાં સર્વેલન્સની ખૂબ જ જરૂરિયાત છે. ટાઈમ ટુ ટાઈમ એમના પ્રાણીઓનું વેક્સિનેશન, મનુષ્યનું વેક્સિનેશન થતો જાય તો ઓટોમેટિકલી જે કેરિયર્સ છે એ પૂરા થઈ જાય. માટે બીજી જગ્યા બીમારીઓ ના ફેલે. કે સપોઝ ત્યાં વન્ય પ્રાણીઓના નજીકથી નેશનલ પાર્ક સેન્ચુરીની આજુબાજુ રહેતા લોકોને બીમારી ફેલી જાય અને એ જ્યારે શહેરમાં આવે, કોઈ વસ્તુ સેલ કરવા અથવા સંપર્કમાં આવે તો એમના મારફતે શહેરમાં પણ બીમારી ના આવે. એ માટે એ મનુષ્યો અને ત્યાંના પ્રાણીઓ, પાલતુ પશુ પક્ષીઓનું સમયસર નિદાન થવું જોઈએ, એમનો વેક્સિનેશન થવું જોઈએ અને એમને સર્વેલન્સ વારંવાર ત્યાંની તપાસ થવી જોઈએ કે કોઈ કેરિયર તો નથી. આજના વૈજ્ઞાનિક સંવાદમાં
આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ કાંકરિયા ઝૂના નિવૃત્ત ડિરેક્ટર અને હાલમાં પ્રાણી સંગ્રહાલયના સલાહકાર તરીકે કાર્યરત ડોક્ટર આર.કે. સાહુ. મિત્રો, વિતેલા વર્ષોમાં આપણે જોયું કે કોવિડ-19 જેવી ભયાનક વૈશ્વિક મહામારીઓ પાછળ પણ ક્યાંક ને ક્યાંક પ્રાણીજન્ય વાયરસ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભવિષ્યમાં આવી મોટી મહામારીઓને આવતા પહેલા જ રોકવામાં વેટરનરી સાયન્સ અને ઝૂ મેનેજમેન્ટ કેવી રીતે રક્ષણાત્મક દિવાલ બની શકે છે, ડોક્ટર સાહુ આ વિષય પર હવે આપણને આપશે કેટલીક રસપ્રદ માહિતી. બહુ અગત્યનો ક્વેશ્ચન છે. કોવિડ-19 પહેલાં અમારે એ જોવો પડે કે પ્રાણીએ એને સર્જન કર્યો છે કે મનુષ્ય કરેલો છે. તો જે આપણા રિસર્ચ અથવા તો જે ઇન્ફોર્મેશન છે એ બતાવે છે કે વુહાન એક જગ્યાએ ચાઇનામાં જગા છે, ત્યાં લેબોરેટરીમાં એ વાયરસ બનાવવામાં આવેલો. હવે જ્યારે કોઈ પણ વાયરસ બનાવીએ એ માટે એને કલ્ચર જોઈએ. બરાબર. કલ્ચર માટે જ્યારે પ્રાણીઓના ક્યાં તો ઈંડા અથવા તો એમનો મીટ, મટન એમાંથી અથવા લોહી એની અંદર કલ્ચર કરવામાં આવે છે. તો એકચ્યુઅલી મનુષ્ય તો પ્રાણીઓનો દુરુપયોગ કરીને વાયરસને તમે ડેવલપ કર્યો અને એ પછી ત્યાંથી વાયરસ કોઈ લીક થઈ ગયો, ક્યાં તો મનુષ્ય મારફતે, ક્યાં હવા મારફતે, ક્યાં કોઈ પ્રાણી મારફતે. પછી જે ખાદ્ય ખોરાકી છે ત્યાંની, એ ખાદ્ય ખોરાકી પ્રાણીઓના સપોઝ સ્લોટરિંગ કર્યો એની અંદર મટનમાં આવી ગયો, અથવા તો બુચરને જેને સ્લોટર કર્યો એને આવી ગયો અને એના મારફતે બીજા મનુષ્યમાં જતો રહ્યો. અને પછી ત્યાંથી બાય એર અથવા તો જે ત્યાંથી આવનાર પ્રવાસીઓ એમના મારફતે પછી એ ભારતમાં કે વર્લ્ડમાં જતો રહ્યો. એના માટે પ્રાણીઓ જવાબદાર નથી. બરાબર. મુખ્ય તો મનુષ્ય જ જવાબદાર છે, કેમ કે એ વાયરસને ડેવલપ કરનાર કોણ? મનુષ્ય. તો એ માટે બહુ જરૂરી છે કે અમારે એવી વસ્તુઓ નહીં કરવી જોઈએ જે માનવ જ્ઞાતિ માટે ખતરનાક હોય. પ્રાણીઓનો પણ અમારે ધ્યાન રાખવું જોઈએ. જે ઉપયોગી હોય વસ્તુ એ જ પ્રકારના વાયરસ મનુષ્યને બનાવવા જોઈએ. જે સમાજ માટે અથવા સૃષ્ટિ માટે ડેન્જરસ છે એવા વાયરસ આપણે બનાવવા જ નહીં જોઈએ. એ કન્ટ્રી પોતે અગર જો અમારા ભારતના અથવા તો વર્લ્ડના જેટલા લોકો છે એ લોકો મનુષ્ય જ્ઞાતિ માટે હાર્મફુલ બેક્ટેરિયા બનાવવાનું અથવા તો વાયરસ બનાવવાનું બંધ કરે તો પછી આપણા માનવ સૃષ્ટિ જે છે એ સુરક્ષિત રહેશે, પ્રાણીઓ પણ સુરક્ષિત રહેશે. તો પ્રાણીઓ ઓછા જવાબદાર છે, મનુષ્ય એના માટે વધારે જવાબદાર છે. મિત્રો, આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં કાંકરિયા ઝૂના ભૂતપૂર્વ ડિરેક્ટર આપણને પ્રાણી સૃષ્ટિ પર મહત્વની જાણકારી આપી રહ્યા છે. મૂંગા જીવોની સારવાર માત્ર ડોક્ટર પૂરતી સીમિત નથી હોતી. તેમાં પેરાવેટરનરી સ્ટાફની ભૂમિકા પણ ખૂબ જ મોટી હોય છે. પ્રાણીઓની સારવાર કરતી વખતે સ્ટાફને મેડિકલ જ્ઞાન ઉપરાંત માનસિક રીતે કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી તેઓ હિંસક કે ડરેલા પ્રાણીઓને સંભાળી શકે? હવે આપણે ત્યાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જે છે એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ મારફતે વેસ્ટર્ન રિજન ટ્રેનિંગ સેન્ટર છે. તે લગભગ 33 ઝૂઝ જે પશ્ચિમ વિસ્તારના છે એમની ટ્રેનિંગ આપણે કરીએ છીએ. એ માટે જે એનિમલ કીપર અથવા તો એમના સુપરવાઇઝર્સ અથવા પેરામેડિકલ સ્ટાફ છે એ જે પ્રાણીઓને ડીલ કરે છે એ માટે એ લોકોને બધી ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગ અંતર્ગત એક તો આપણે હિંસક પ્રાણીઓનો જે શબ્દ ઉપયોગ કરીએ છીએ, કોઈ પણ પ્રાણી હિંસક નથી. એની અંદર આપણે કાર્નિવોરસ અને હર્બીવોરસ છે. એ પ્રાણીઓ પોતાના રક્ષણ માટે હિંસક બને છે. બરાબર. એ હિંસક દરેક સમય નથી. કોઈ બી વન્ય પ્રાણી જે છે એ જંગલમાંથી સિંહ ગયો અને શહેરની અંદર 200 માણસને મારીને પરત આવી ગયો તો કોઈ દિવસે બનતો નથી. સાચી વાત. એ હિંસક નથી, બટ એ કાર્નિવોરસ છે જે નોનવેજ ખાય છે. અથવા તો જે તૃણભક્ષી છે જેને આપણે હર્બીવોરસ કહીએ. તો એ પ્રાણીઓ જંગલમાંથી ડાયરેક્ટ પ્રાણી સંગ્રહાલયમાં નથી આવતા, એક ઝૂમાંથી બીજા ઝૂમાં જાય છે. બરાબર. અને એ જ્યારે ઝૂમાં જાય છે એ માટે એ લોકો ટેવાયેલા હોય છે. અને અમારા જે સ્ટાફ છે એમને અમે ટ્રેનિંગ આપીએ છીએ. બધા ઝૂના એનિમલ કીપરને નોર્મલ બિહેવિયર એમનો કેવો છે, એમને તમારે કઈ રીતે રખરખાવ કરવો, પાંજરાની સફાઈ કરતી વખતે એ પ્રાણીને બીજા પાંજરામાં શિફ્ટ કરવો અને કઈ રીતે એનો સારવાર આપવી, ખાદ્ય ખોરાકી આપવી, એ બધું ધ્યાન રાખવા માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને નોર્મલ બિહેવિયર શું છે એ પણ એમને શીખવાડવામાં આવે છે. અને એબનોર્મલ બિહેવિયર હોય તો તાત્કાલિક ડૉક્ટરને અથવા સુપરવાઇઝરને જાણ કરે અને એ મુજબ એનો સારવાર કરવામાં આવે છે.
ડોક્ટર સાહુ હવે જણાવશે કે તેમના દીર્ઘ કાર્યકાળ દરમિયાન તેઓએ અમદાવાદ એરપોર્ટના રનવે પરથી નીલગાયને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું, તેમજ શહેરી વિસ્તારોમાંથી દીપડા અને અમદાવાદમાં એક ભૂતપૂર્વ રથયાત્રા દરમિયાન હાથીનું રેસ્ક્યુ કર્યું છે. આવા અતિ સંવેદનશીલ અને કટોકટીના સમયે વૈજ્ઞાનિક પદ્ધતિથી બેભાન કરવા માટે ડાર્ટિંગ કરવું તેવી વખતે કેવા પ્રકારનું જોખમ હોય છે અને ખાસ ટેકનિકલ સાવચેતીઓ શું રાખવી પડે છે? ડાર્ટિંગ જો છે એ બહુ સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ છે. એનસીસીમાં મારા પાસે BNC સર્ટિફિકેટ છે. 2 શૂટર હતા અમે જ્યારે કોલેજમાં ભણતા હતા. એ માટે એ બધું કામ આવી જાય. એક તો તમારો જે નિશાનો હોવો જોઈએ પરફેક્ટ. બાંદરા છે બહુ નાના હાથ પગ હોય એની ઉપર શૂટ કરતા હોઈએ એ માટે તમને અગર જો એમિંગ નહીં આવતો હોય તો તમે શૂટ બી નહીં કરી શકો. બીજો તમારે એ ધ્યાન રાખવું પડે કે પ્રાણી જે છે એનો રિક્વાયર્ડ ડોઝ શું છે. અને જ્યારે તમે પબ્લિક પ્લેસ પર શૂટ કરતા હો તો સામે કોઈ બીજા મનુષ્ય તો નથી, કેમ કે એને તમે શૂટ કરતા હો અને એ બાય ચાન્સ ડાર્ટ બીજાને લાગી જાય, બરાબર, તો સપોઝ હાથી છે 4000 કિલોનો, એટલો ડોઝ અગર 60 કિલોના માણસને લાગી જાય તો બચવાની શક્યતાઓ ઓછી હોય. એ માટે બધા પેરામીટર્સ ધ્યાનમાં રાખીને અમારે એને ટ્રેન્ક્યુલાઇઝ કરવાનું હોય છે. એ પણ ધ્યાન રાખવું પડે છે કે એ પ્રાણી અમારા ઉપર પણ અટેક ના કરી દે, અને અમારા જે મેડિસિન્સ છે એનાથી ઓવરડોઝિંગથી પ્રાણી મરી નહીં જાય એ પણ ધ્યાન રાખીએ છીએ. અને ગઈ વખતે રથયાત્રામાં જે હાથી દોડ્યો એ માટે અમારા પાસે 10 ડૉક્ટર હતા, પર એનો શૂટિંગ મેં જ કરેલો અને ડાર્ટિંગ કરીને એને કંટ્રોલમાં લાવી દીધો. ડોઝ એટલો આપ્યો કે હાથી પડી ના જાય, હાથી બેભાન થઈને ત્યાં ઊભો ના રહી જાય, અને હાથી ફક્ત ચાલી શકે એ પણ ધીરે ધીરે. બરાબર, એટલો પરફેક્શન સાથે ડોઝ આપ્યો કે ત્યાંથી લઈને અને રિવરફ્રન્ટ સુધી એને ચલાવીને લઈ ગયા અને એ ચાલી શક્યો. તો ત્યાં રહી જાય તો ઘણી બધી તકલીફ પણ થઈ. કાર્યક્રમના અંતમાં ડોક્ટર સાહુ હવે જણાવશે કે દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા પ્રવાસી પક્ષીઓ, સ્થળાંતર કરતા વન્યજીવો અને જળચર સૃષ્ટિ પણ ક્યારેક નવા વાયરસ કે રોગચાળાના વાહક બનતા હોય છે. આ પ્રવાસી જીવો તથા જળચર સૃષ્ટિના સ્વાસ્થ્યનું વિશ્લેષણ અને મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે જેથી સ્થાનિક પ્રાણીઓ અને માનવ વસ્તીમાં કોઈ નવો રોગચાળો ફેલાતો અટકાવી શકાય? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હસ્તક બધું આવે છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ જે પણ રિઝર્વાયર્સ છે અથવા તો વોટર બોડીઝ છે ત્યાં એ પક્ષીઓ કે જે પ્રાણી આવતા હોય એને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. અને અગર કોઈ પણ મોર્ટેલિટી અથવા માસ મોર્ટેલિટી થાય તો તાત્કાલિક એનો પ્રોટોકોલ મુજબ વેટનરી સાયન્સનો ઇન્ટરફેરન્સ કરાવીને એનિમલ હસબેન્ડરી મારફતે એમનો વાયરોલોજીકલ ટેસ્ટ અથવા તો એમને કઈ બી ડિસીઝ છે પછી એના પ્રિવેન્ટિવ મેજર્સ શું લગાવવા જોઈએ એ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ભારત દેશ ખૂબ જ આગળ અત્યારે દરેક ફિલ્ડમાં આગળ ગયો છે અને દરેક વસ્તુને સારી રીતે ટેકલ કરી શકે એ ક્ષમતાઓ અત્યારે ઊભી કરવામાં આવી છે. એ માટે આપણા દેશની અંદર ડિસીઝ આઉટબ્રેકને બહુ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને કરેલો જ છે. ડોક્ટર રાજેન્દ્ર સાહુ સાહેબે આજે વેટરનરી સાયન્સ, એનિમલ સાયકોલોજી અને મનુષ્ય પ્રાણીના સ્વાસ્થ્યના આંતર સંબંધો વિશે જે અદ્ભુત વાતો શેર કરી તેનાથી ચોક્કસપણે અમારા શ્રોતાઓનો દ્રષ્ટિકોણ બદલાશે. મૂંગા જીવો પ્રત્યે કરુણા અને વિજ્ઞાનનો સમન્વય કેટલો જરૂરી છે તે સમજાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. શ્રોતા મિત્રો, વિજ્ઞાન માત્ર પ્રયોગશાળાઓમાં કે મોટી મશીનરીઓમાં જ નથી હોતું. વિજ્ઞાન ત્યાં પણ છે જ્યાં એક ડોક્ટર વન્યજીવની આંખોમાં રહેલી વેદનાને ઓળખીને તેને નવું જીવન આપે છે. પ્રકૃતિના દરેક અંશની રક્ષા કરવી એ જ સાચું વિજ્ઞાન છે અને એ જ સાચી સમજણ છે. આશા છે કે આજનો આ અનોખો સંવાદ આપના દિલને સ્પર્શ્યો હશે અને જ્ઞાનમાં ઉમેરો કરી ગયો હશે. ફરી મળીશું વિજ્ઞાનના આવા જ કોઈ રસપ્રદ અને સંવેદનશીલ વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અને માણતા રહો આ સફર જ્ઞાનથી વિજ્ઞાનની. આવજો.
विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।